હજુ પણ રાજ્ય માટે આગામી કેટલાક કલાક ભારે છે। આજનો દિવસ ગુજરાત માટે ભારે રહેશે। આજે કચ્છ બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હજુ પણ પાટણ મહેસાણામાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં પણ મુશળધાર વરસાદની આગાહી છે। આજે અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદ વરસી શકે છે। જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે। સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, નવસારી, વલસાડ જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હજી આજનો દિવસ ગુજરાત માટે ભારે છે, કેમ કે અનરાધાર વરસાદ વરસવાનો છે। સવારથી જ શ્રીકાર વર્ષા થઈ રહી છે। જે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓ છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણામાં હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે। કચ્છમાં પણ અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદમાં પણ આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, નવસારી, વલસાડ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। એમ કહી શકાય કે ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં આજના દિવસે વરસાદ વધુ વરસી રહ્યો છે। આજના દિવસ માટે હજી પણ લોકોએ સાવચેત રહેવું, ખાસ કરીને જે નદી કાંઠાના વિસ્તારો છે, કેમ કે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી નદી નાળા છલકાઈ રહ્યા છે। અમદાવાદમાં પણ સાબરમતી નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે। આ તરફ વલસાડમાં પણ ધોધમાર વરસાદ, ઉપરવાસમાં વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક વધી છે।